તો બધી સમસ્યાઓ દૂર થઈ જાય. 70% પાણી શરીરમાં જાય ચોખ્ખું તો 70% બીમારીઓ દૂર થઈ ગઈ. જો ચોખ્ખું પાણી ના જાય 70% તમારા શરીરની અંદર તો શું થાય? તમારા શરીરમાં 70% બીમારીઓનો જન્મ થાય. બાકીમાં 30% એકલામાં 70% શું? પાણી. એટલે તમે તમારા શરીરના કે મારા શરીરની અંદર પાણીનું બહુ મહત્ત્વનો રોલ છે, બરાબર. પાણી ચોખ્ખું ગયું તો તમારું શરીર 70% એમનેમ સારું, બરાબર. અને જો પાણી ચોખ્ખું ના જાય તો શરીરની અંદર 70% બીમારીઓ, જેના લોકો ગેસ, એસિડિટી આ બધું જે નોર્મલ માને છે ને એ નોર્મલ નથી, એ ખતરનાક છે. મોટી બીમારીનું નાનું રૂપ છે કે પછી બીમારી ધીમે 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 મોટી થાય એટલે પછી શું થાય? કેન્સર થયું, આ થયું, તે થયું, ઘણી બધી મોટી મોટી બીમારીઓ થઈ જાય છે, બરાબર. ગુજરાત ભારતનું પહેલું રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ ડાયાબિટીસ પેશન્ટ, સૌથી વધુ હાર્ટ પેશન્ટ, સૌથી વધુ કેન્સરના પેશન્ટ. કેમ? ઘણા બધા કારણો છે. એટલે આ વસ્તુ મહત્ત્વ લોકોના શું છે કે આવી પડશે, થઈ પડશે ત્યારે જોઈશું, પણ લોકો સમજતા નથી કે પાણીની ક્વોલિટી તમારા શરીરની અંદર જો સારી તમે નાખો તો તમારા શરીરને 70% બીમારીઓ એમને એમ દૂર થઈ જાય. અને આ જ વસ્તુ હું લોકોને સમજાવું કે તમે 20,000ના 15,000ના 10,000ના આરો નખાવો છો, જેને તમે લાઇટથી ચલાવવાના, તમારા ઘેર જ ફિટ રહેવાનું છે, ક્યાં જવા નહીં. 1 લીટર પાણી ચોખ્ખું કરવા માટે 3 લીટર પાણીનો બગાડ કરે છે, બરાબર. અને એ પાણીનો તમે કોઈ ઉપયોગ નહીં કરતા કે ચલો કમસે કમ તમે એ પાણીનો સ્ટોર કરી તમે કુંડામાં કે બીજે ત્રીજે ક્યાંક નાખતા હો, કોઈ વૃક્ષમાં નાખતા હો, તો એટલો તમે કોઈ ઉપયોગ કરતા નથી. એ પાણી ગટરમાં જઈ રહ્યું છે, બરાબર. તો તમે આમ જોવા જાઓ તો તમે માનવતાની તમે ખુદ દુશ્મન છો. માનવતાના તમે ખુદ દુશ્મન છો કે તમને ખબર છે કે ભાઈ 3% પીવાલાયક પાણી છે ધરતી ઉપર, બરાબર. 97% ખારું પાણી છે. જે 3% પાણી છે એમાં તમે આવી રીતે 1 લીટર ચોખ્ખું પાણી કરવામાં 3 લીટર પાણી તમે બગાડો તો શું થવાનું? આવનારા સમયની અંદર તમારી જે આવનારી પેઢી છે ને એને પીવા પાણી જ નહીં હોય. પછી જે કચ્છનો દશા છે ને એવી દશા થવાની. એક બેડું પાણી લેવા માટે 10 કિલોમીટર ચાલી જવું પડશે. વાત સાચી ખોટી મગનભાઈ? વાત કરી છે. ખરાબ પાણી જો કોઈ લઈને આવે તો આપણે ના પાડી દઈએ, બરાબર. પછી એ જ માણસ ચોખ્ખું કરીને લઈને આવે આપણને સારું લાગે, પણ ક્યાંથી લઈને આવે જોઈએ પછી આપણને ઉલટી થાય. યસ. તો કહેવાનો વાત શું છે ખબર છે? પાણી નોર્મલ નથી. પાણીનું બહુ શરીરની અંદર બહુ મહત્ત્વ છે. કુદરતે ખુદ મહત્ત્વ આપ્યું છે કે શરીરની અંદર 70% પાણી કુદરતે મૂક્યું છે. એટલે આ જ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. અનાજ શરીર માટે જરૂરી છે, પણ હું તમને એમ કહું ને મનસુરીભાઈ કે તમે ખાધા વગર કેટલા દિવસ જીવી શકો? તો તમે એટાસથી તમે ખુદ કહો હું કમસે કમ 3-4 દિવસ તો જીવી જાઉં, પણ પાણી વગર હું તમને પ્રશ્ન પૂછું, પાણી વગર કેટલા દિવસ જીવશો? 1 દિવસ જ તમે નહીં જીવી શકો. 1 દિવસ બી નહીં જીવી શકો. કેમ કે તમને ખબર છે પાણી જોઈએ. જ્યાં તમે 2-3 કલાક પાણી ના પીઓ ને એટલે જ્યાં તમે 2-3 કલાક પછી તમને પાલો મળે પાણીનો અને તમે પાણી પીઓ તો આમ થાય. એટલે પાણી બહુ મહત્ત્વનો રોલ છે. શરીરના તાકાત, શરીરની અંદર એનર્જી, બરાબર, પાણીથી મળે છે. અને આજે આલ્કલાઇન વોટરની વાત કરું છું. આ આલ્કલાઇન વોટર તમારા શરીરની અંદર એટલી બધી એનર્જી આપે છે ને કે આ પાણી તમારા શરીરમાં જાય ને તો સૌથી પહેલાં તો તમારું જે અપચો છે ને એને દૂર કરે, એનર્જી આપે. અને કેવી એનર્જી ખબર છે? શરીરની અંદર બળ આવે. બળ એટલે બધી રીતે બળ, એમ શારીરિક બળ, બરાબર, જેને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ સેક્સ્યુઅલ પાવર, એ બી ઇન્ક્રીઝ થાય, બરાબર. તમારા શરીરની અંદર બળ વધે, આંખનું તેજ વધે, ઘણા બધા ફાયદા છે. આ વસ્તુ લોકોને ખબર નહીં પડતી. ત્યાં 10,000નું 15,000નું આરોનું મશીન નખાવે છે, એની જગ્યાએ આ 3499 રૂપિયા, 3500 રૂપિયા શું કિંમત છે આની? ગમે ત્યાં લઈને ફરો ને તમે. અમારા મગનભાઈ પેલો 5 લીટરનો કેરબો લઈને ફરે છે, બરાબર. તમે કેટલી વાર એના અંદર ધોયો છે? કેટલી વાર ધોવો? લગભગ અઠવાડિયામાં 1-2 વાર થઈ જાય. હા, બરાબર. પણ તોય તકલીફ તો પડતી હશે ને ધોવામાં, સાફ કરવામાં? હા, કેમ કે નાળચું નાનું છે. નાળચું નાનું, અંદર કાંકરા નાખવા પડે અને લગભગ મારે કલાક હલાવવું પડે એને. હા, બરાબર. અને બીજું શું છે? પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકની અંદર વધુ પડતું પાણી રહે ને તો જે પ્લાસ્ટિકના જે અંદરના મિનરલ તત્વો ખરા ને એ પાણીમાં મિક્સ થઈ જાય. એ થાય છે લીલા આવે, ખબર છે? કેન્સર થવાના ચાન્સ વધી જતા હોય છે, બરાબર. પણ આપણી જોડે નહોતું કંઈ તો આપણે એનો ઉપયોગ કરતા હતા, પણ આજે છે તો આજે તો આનો જ ઉપયોગ કરાય. આજે આ ગાડી છે અને 500 કિલોમીટર દૂર જવું છે તો આનો ઉપયોગ કરું. હવે આજે આ ગાડી છે ને હજુ તો હું બળદગાડું ઉપયોગ કરું ના તો તમે શું કહેશો ખબર છે? બાપુ ગાંડા થઈ ગયા. વ્યવહારિક છે તો વાત સાચી ખોટી? હું ખુદ શું કામ ગણતરી મારું છું? કારણ કે હવે આપણી જોડે છે અને એ પણ સસ્તું છે, આપણા લાયક છે. ગમે ત્યાં લઈ જઈ શકો. પાણી નાખો ને વિધિન 3 મિનિટની અંદર તમને આલ્કલાઇન વોટર મળી રહ્યું છે. અને હું નહીં કહેતો, હું તો અત્યારે હાલ તમને કહું કે તમે ખરીદો, પીવો 3 મહિના. જો તમને ફાયદો ના થાય ને મને આપી દેજો 3500 રૂપિયા મારી પાસેથી લઈ લેજો. હવે આનાથી બધું તો શું ગેરંટી આપું યાર? હા,